મિત્રો, આજ વિડીયો અત્યંત મહત્ત્વપૂર્ણ છે, માટે વિડીયોનો અંત સુધી જુઓ. જે મિત્રો નવા છે તે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરવું. શું તમે ક્યારે અરીસામાં તમારા નાકને ધ્યાનથી જોયું છે? જો હા, તો જણાવો કે નાક આપણા જીવનમાં શું ઉપયોગિતા છે. આ પ્રશ્નનો જવાબ તમારી જાતને આપો, પછી જ આગળ વિડીયો જુઓ. તમારો જવાબ એ પણ છે કે નાક આપણું મુખ્ય ઇન્દ્રિય અંગ છે. તેના દ્વારા આપણને ગંધ ઓળખીએ છીએ, શ્વાસ લઈએ છીએ અને છોડીએ છીએ. બસ એટલું જ જાણીએ છીએ. સ્વરોદય વિજ્ઞાન સનાતન ધર્મનું મહત્ત્વનું શાસ્ત્ર. મહાદેવ શિવ પાર્વતીને ઉદ્દેશીને એક મહત્ત્વનું શાસ્ત્ર આપ્યું છે, સ્વરોદય વિજ્ઞાન અથવા સ્વર વિજ્ઞાન. એટલું કહી શકાય કે જો તમે સ્વરશાસ્ત્ર અંગ થોડું ઘણું એ જાણો છો તો તમે ચોક્કસપણે ભાગ્યશાળી છો અને ભગવાનના આશીર્વાદ છે. કારણ કે જે વ્યક્તિ સ્વર વિજ્ઞાનને જાણે છે તે ક્યારેય પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ફસાય નહીં, અને જો તે ફસાય, જીવન અને સ્વાસ્થ્ય બંનેના બનાવો શુભ. જાણો શું છે સ્વર વિજ્ઞાન. સ્વર વિજ્ઞાન એ ખૂબ જ સરળ વિજ્ઞાન છે. પુરાણોમાં આ જ્ઞાનને વિજ્ઞાન કહીને સુંદર બનાવ્યું છે. સ્વરોદય એ નક્ષોરા દ્વારા લેવામાં આવતો શ્વાસ છે, જે આપણા શ્વાસ અને ઉચ્છ્વાસના રૂપમાં હોય છે. શ્વાસ એ આપણું જીવનનું જીવન છે અને આ શ્વાસને સ્વર કહેવામાં આવે છે. સ્વરોદય વિજ્ઞાન એ એક સરળ પ્રણાલી. શ્વાસ ચાલવાની પ્રક્રિયા એટલે કે આવન જાવન સાથે સંકળાયેલા હકીકતોને સ્વરોદય વિજ્ઞાન કહેવામાં આવે છે. જેમાં કેટલીક પદ્ધતિઓ સમજાવવામાં આવી છે અને વિષયના રહસ્યને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેને વિજ્ઞાન કહે છે. સ્વરોદય વિજ્ઞાન એક સરળ પ્રણાલી છે જેનો ઉપયોગ દરેક શ્વાસ લેનાર જીવ કરી શકે છે. સ્વરોદય સ્વવિજ્ઞાન પોતે એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તેને જાણવાથી જ વ્યક્તિને અનેક ફાયદાઓ થવા લાગે છે. તેનો લાભ મેળવવા માટે તમારે કોઈ મુશ્કેલ ગણિત, ધ્યાન, યંત્ર, જાપ, ઉપવાસ કે કઠોર તપની જરૂર નથી. તમારે ફક્ત શ્વાસની ગતિ અને દિશા જાણવાની પ્રેક્ટિસ કરવી પડશે. આ જ્ઞાન એટલું સરળ છે કે જો તેનો થોડીક શ્રદ્ધા, ધીરજ અને સમર્પણ અને વિશ્વાસ સાથે અભ્યાસ કરવામાં આવે તો વ્યક્તિ જીવનભર તેના અસહ્ય ફાયદાઓથી અભિભૂત થઈ શકે છે. સૂર્ય સ્વયં, ચંદ્ર સ્વયં અને સુપૂર્ણા સ્વયં. સૌ પ્રથમ તમારા હાથ વડે નક્ષોરામાંથી નીકળતા શ્વાસને અનુભવવાનો પ્રયાસ કરો. જુઓ કે આ કયા છિદ્રમાંથી બહાર આવી રહ્યો છે. સ્વરોદય વિજ્ઞાન અનુસાર જો શ્વાસ જમણા નક્ષોરામાંથી નીકળતો હોય તો તે સૂર્ય સ્વર કહેવાય. તેનાથી વિપરીત જો શ્વાસ ડાબા નક્ષોરામાંથી નીકળતો હોય તો તે ચંદ્ર સ્વર હશે, અને જો શ્વાસ બંને નક્ષોરામાંથી નીકળતા હોય તો તેને સુષુમ્ના સ્વર કહેવામાં આવે છે. શ્વાસ બહાર કાઢવાની ઉપરોક્ત 3 પ્રક્રિયાઓ સ્વરોદય વિજ્ઞાનનો આધાર છે. સૂર્ય સ્વયં પુરુષ પ્રભુત્વ ધરાવે છે. તેનો રંગ કાળો છે. આ શિવનું સ્વરૂપ છે. તેનાથી વિપરીત ચંદ્ર સ્વર નારી છે અને તેનો રંગ ગોરો છે. તે શક્તિ એટલે કે પાર્વતીનું સ્વરૂપ છે. શરીરની ડાબી બાજુએ ઈંટા નાડી સ્થિત છે અને પિંગળા નાડી જમણી બાજુએ સ્થિત છે. એટલે જ કે ચંદ્ર સ્વરાય ઈંટા નાડીમાં સ્થિર છે અને સૂર્ય સ્વરાય પિંગળા નાડીમાં સ્થિર છે. સુમુદ્રા મધ્યમથી સ્થિર છે. તેથી બંને બાજુથી નીકળતા શ્વાસને સુપુત્રા સ્વરા કહેવામાં આવે છે. સ્વરા ઓળખવાની સરળ રીતો: 1. શાંતિથી બેસો અને તમારા મનને એકાગ્રતા કરો. તમારા જમણા હાથને નક્ષોરા પાસે લઈ જાઓ. તર્જની આંગળીઓને છિદ્રોની નીચે મૂકો અને શ્વાસ બહાર કાઢો. આમ કરવાથી તમે એક છિદ્રમાંથી શ્વાસ સાથે વધુ સંપર્ક મેળવશો. જે બાજુના શ્વાસ બહાર આવે તે બાજુ માત્ર તે જ અવાજ વગાડવામાં આવે છે. 2.
જો શ્વાસ એક છિદ્રમાંથી વધુ વેગ સાથે અને બીજા છિદ્રમાંથી ઓછા વેગ સાથે નીકળતો જણાય તો તે સુમુદના સાથે મુખ્ય સ્વર કહેવામાં આવે છે. 3. બીજી પદ્ધતિ મુજબ નક્ષોરાની નીચે અરીસો મૂકો. છિદ્રની નીચે કાચ પર જ્યાં વરાળના કણો દેખાય છે તે બાજુએ ધ્યાનમાં લો. સ્વર સક્રિય છે. આપણા ધર્મોમાં પણ ઉલ્લેખ છે કે કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલાં વ્યક્તિએ પોતાના સ્વર તપાસવો જોઈએ, તો જ સફળતા મળે છે. સ્વાસ્થ્ય માટે શ્વાનનો વિશેષ મહત્ત્વ છે. આના દ્વારા ડૉક્ટરો વ્યક્તિની શારીરિક અને માનસિક સ્થિતિનું મૂલ્યાંકન કરે છે.